મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ અને પેટ્રોલિયમ પેદાશોની સંભવિત તંગીને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને જરૂરિયાત મુજબ જ ઈંધણ વાપરવા માટે અપીલ કરી, જેના પર રાજકોટવાસીઓએ મિશ્ર પ્રતિસાદ આપ્યો। કેટલાક નાગરિકોએ પીએમની અપીલને પોઝિટિવ પ્રતિક્રિયા આપી, તો અનેક લોકોએ તંત્ર સામે રોષ પણ વ્યક્ત કર્યો। સ્થાનિકોનું કહેવું છે કે રાજકોટમાં સાંઢિયા પુલ જેવા અધૂરા કામોના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાય છે, જેમાં પેટ્રોલ ડીઝલનું મોટું વેડફાટ થાય છે। તેથી સરકારે પહેલાં તો આ કામ પૂરા કરવા જોઈએ। તો વળી કેટલાક લોકોએ સરકારી સભા સરઘસો પર કાપ મૂકવા જેવી આકરી સૂચનાઓ પણ આપી। આમ રાજકોટમાં પીએમની અપીલ સામે નાગરિકોએ વળતા પ્રશ્ન ઉઠાવ્યા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે પેટ્રોલ અને ડીઝલ જરૂરિયાત પ્રમાણમાં જ વાપરવું જોઈએ અને મોટા ભાગે જે જાહેર પરિબળો છે, જાહેર વાહનો છે, તેનો જ ઉપયોગ છે તે લોકોને કરવો જોઈએ। આ સરકારી વાહનો છે, ટ્રેન છે, બસ છે, એસટી બસ છે, તેનો ઉપયોગ કરવો જોઈએ। આપણે મોદી સાહેબે જે રિક્વેસ્ટ કરી છે એકચ્યુઅલી એના માટે નથી, આપણા પબ્લિક માટે જ છે અને આપણે ધ્યાન રાખવું જરૂરી છે। જરૂરી હોય તો જ સ્કૂટર વાપરવું, જરૂરી હોય તો જ ગાડી વાપરવી। દરેક વસ્તુ સ્વયં શિસ્ત ઉપર આધાર લાગે છે। લોકો પોતાનું કમ્ફર્ટ પહેલા જોતા હોય છે અને આપણે અહીંયા રાજકોટના જ પ્રશ્નની વાત કરી તો 3 મહિનાથી સાંઢિયા પુલ તૈયાર છે, એ ખુલ્લો મૂકવામાં નથી આવતો। શું કામ? એને કારણે કેટલું પેટ્રોલ ડીઝલ બચી શકે એમ છે। શું નામ તમારું? કશ્યપ રાજ। કશ્યપભાઈ, પીએમ મોદીએ હમણાં અપીલ કરી છે કે પેટ્રોલ અને ડીઝલ છે તે જરૂરિયાત પ્રમાણમાં જ વાપરવું જોઈએ, તેને લઈને તમારો શું વિચાર? એ જરૂરી વાપરવું જોઈએ, કારણ કે આપણે જ્યારે બહાર જવું હોય તો જ આપણે નીકળવું જોઈએ, અથવા અત્યારે નહીં નીકળવું જોઈએ કારણ કે ધૂપ વધારે છે અત્યારે। જો વાત કરવામાં આવે તો મિશ્ર પ્રતિસાદ છે તે મળ્યો છે। અમુક જે લોકો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જે સરઘસ અને તે કાઢવામાં આવે છે તેના ઉપર પ્રતિબંધ છે તે સાથે સાથે મૂકવો જોઈએ। તો અમુક જે યુવાનો છે તે એવું કહી રહ્યા છે કે ઇલેક્ટ્રિક વાહનો ઉપર જોર છે તે મૂકવો જોઈએ। લકી રાશિ ઝાલા, GSTV, રાજકોટ।